ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો આ જીવન યુદ્ધ તણો છે મેદાન. અત્યારે સમય એવો આવી ગયો છે કે પાણીપતના મેદાનમાં તમે યુદ્ધ કરો અને અત્યારે તમારું ઘર ચલાવો બે હરખું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી તમે 50,000 રૂપિયા ઘરે લાવીને આપો ને એ મોટા મોટું યુદ્ધ છે. અત્યારે ખતરનાક યુગ આવી રહ્યો છે. 50,000 રૂપિયા આપો યુદ્ધ. કારણ કે આ દુનિયામાં માણસ બહુ કંટાળ્યો છે. સૌથી વધુ કંટાળ્યો તો પુરુષ કંટાળ્યો છે. હું દાખલો આપું, મારા અનુભવ કહીશ તમને બેઠા બેઠા. આખો દિવસ કામ કરે છે પુરુષ, એક પતિ. પોતાની પત્નીને ખબર નથી કે મારા પતિ માથે કેટલું દેણું છે, કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યું છે, કોઈને પાસે વ્યાજવા પૈસા માગતો છે, પોતાની પત્નીને ખબર જ નથી. આખો દિવસ પતિ કામ કરે છે, કામ કરીને જેવો સીધો બિચારો ઘરે આવે છે અને પત્ની રાડ્યું પાડે છે, હે ગેસના બાટલા વહી જશે, છોકરાની ફી ભરવાની છે, શોપિંગ કરવા જવાનું છે, મારા ભાઈના લગ્ન છે અહીંયા જવાનું છે. પતિનું મગજ બંધ થઈ જાય છે. હું તો બધી પતિને કહું છું કે પતિ ઘરે આવે સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે, બહુ ખુશ થાય છે પતિ. અનુભવ છે આ, હું ખોટું ન બોલું. આ કૃષ્ણ ભગવાન કે હું નથી કહેતો. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને? કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ, હે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ, એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાતને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા મામા છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં, બધા દુનિયામાં પાકા જ છે મારા દીકરા. કંઈક કાકાએ ભત્રીજાના બૂચ માર્યા એવા દાખલા છે. હમણાં જ આવ્યું હતું પેપરમાં, કાકાએ ભત્રીજીને ઉપર લીધી, ભત્રીજાને ઉપર લીધો ને પોતાની ભાભીને ઉપર, તેને મારી નાખ્યા. બોલો, તારે કહો સમય કેવો આવી જશે? કોઈ આપણું છે નહીં, આપણા મગજમાંથી કાઢી નાખવાનું કે આ દુનિયામાં આપણું કોઈ છે. હું કેમ બોલું છું? પુરાવા સાથે બોલું. મેં જોયું છે, તમને કહું છું. તમને એમ હોય કે આપણું કોઈ છે તો નહીં. શું કામ? એક નાનો એવો કોરોનો આવ્યો, પોતાના બાપે દીકરાને ના પાડી, તું સુરતથી અહીંયા આવતો ને મેં મરી જઈશું. પોતાની માએ પોતાની દીકરીને ના પાડી, તું ન અહીંયા આવતી. બાપ મરી ગયો, દીકરા અગ્નિદા દેવાનો ગયા. માં મરી જાય, દીકરી કારણે ન આવી. એક નાનો એવો મોત આવ્યો, ફટાફટ સંબંધ તૂટી ગયા. આ તમે જોયું છે. હું ન કહેતો, તમે આ બધા નજરથી જોયેલું છે બધું. એક સેકન્ડમાં બધાના સંબંધ તૂટી ગયા. હું તો આ છે, પણ અદ્ભુત યુગ આવ્યો છે જીવા જેવો. મને સૌથી યુગ ગમતો ને હારા મારો તો કળિયુગ. હું તો આની પૂજા કરું કળિયુગની. મારી પાસે 2 અગરબત્તી છે, હું રોજ ફોડી રાખું છું. કળિયુગ કેવો મસ્ત યુગ આવ્યો છે. આવો યુગ મેં જોયો નથી. સતયુગમાં આવા ડાયરા થયા કોઈ દી? આવું પબ્લિક ભાયરું, આવા સાઉન્ડ ને આવા સાધુ સંતોન, આવી ફોર્ચ્યુનર ગાડી, આવું સતયુગમાં હતું નહીં. દીકરો મળી જાય, માં બારવા માટે જાય, પોતાના પિતાશ્રી હરિચંદ્ર રાજા પૈસા માગે છે દીકરાને બારવાના, કે મફતમાં નહીં મારવા દો. ના પાડે છે. શું કરવા? કે હું વચનથી બંધાયેલો છું. કેવું દુઃખ કહેવાય. પોતાનો દીકરો મળી જાય, બાપ ના પાડે છે કે મફતમાં દીકરાને નહીં મારવા દો. પોતાની માં રાડ્યું પાડે, તમારો દીકરો છે કે નહીં મારવા દો મફતમાં. અત્યારે કોઈ એમ કહે ને કે મારો બાપ મરી ગયો છે, લોકો લાકડા લઈ આપે છે. તો કેવો મસ્ત યુગ છે આ. દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, આખું પરિવાર બેઠું હોય, પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હતા. તેથી ભણનો દીકરો કોઈ બોલી એકો નહોતો. એ તમે જાણો છો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી કરે તો લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો કે ન હારો? ફટાફટ પતે છે. સારામાં સારો યુગ છે આ. મને બહુ ગમે છે યુગ. કારણ કે
મેં જોયું છે સમયની ધારા. કારણ કે યુગ શું કહું, હું આ યુગને મહત્વનું કહું છું. તમે જો 50 વર્ષ પહેલાં એમ કહેતા કે ફોન આવશે, 50 વર્ષ પહેલાં એક મોબાઈલ આવશે, એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશો, તો આપણે માનવા તૈયાર નહોતા 50 વર્ષ પહેલાં કે એવું બને જ નહીં. અને આવ્યો મારો દીકરો, અત્યારે આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા છો ને પૂછશો શું કરેશ, કે ટોપરા પાક ખાવું. મને આ એપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો, શું લેવા? તમે 50 વર્ષ પહેલાં કોઈ નહોતા માનતા. આ દુનિયા થાય પછી માણસ સીધી નથી માનતી. પછી પૂછશે પાછો મોબાઈલમાં અમેરિકા વિડીયો કોલમાં શું કરેશ, કે પીવા બેઠો હું. મને એપને બક્ષાનો ગ્લાસ બેગ. ઓનલાઈન બધું થઈ જવાનું છે, તમે માનશો નહીં. આ દુનિયા સીધી નથી માનતી, મને ખબર પડી જશે. ખતરનાક યુગ આવી ગયો છે. હમણાં કીર્તિદાન મહારાજ છે, ઓળખો ભરત મહારાજ, મારા મિત્ર. અમે જ્યોતિષ જોતા હતા. જ્યોતિષ એમાં બધાના આયુષ્ય જોયા. મારું આયુષ્ય જોયું, મારા ભાઈબંધનું 4-5નું આયુષ્ય જોયું. પછી મારા મિત્ર છે ભરત મહારાજ. કીધું ભરત મહારાજનું આયુષ્ય જોવો, શું કહેશે રાશિ કર્યું ને ઇન્ટરનેટમાંથી, તેનું આયુષ્ય દેખાડતું જ નહોતું. બીજું ભરતમાં તમારું આયુષ્ય દેખાડતું કેમ નથી આમાં? કે એ કે મને ભગવાને બ્લોક કર્યો લાગે. અરે મેં નો બ્લોક કરે. પછી મને એમ થયું કે એવું નથી કંઈ, પણ ભગવાન તમને એમ કહે છે કે મજા આવે ત્યાં સુધી જીવો, અને કંટાળો આવે તમે તમારે હાથે મરી જાય. કોઈ તમારું આયુષ્ય છે નહીં. રાશિમાં આવું બધું આવે છે, મેં જોયું છે. હું તો આવું મંથન કરતો આવું બધું મને ખબર પડી જાય છે. પણ જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં. કારણ કે મને ખબર છે મારે છે ને 1 કલાક જોક્સ કહેવાય, ન કહેવાય. શું કરવા? ડીઝલ બંધ થઈ ગયું છે, પેટ્રોલ બંધ થવા આવ્યા છે, 500 રૂપિયા ડીઝલ આપે છે. કાલે મારો મિત્રને પ્રોગ્રામ હતો, મારા ખાસ મિત્ર છે. મને કહ્યું ભાઈ સંબંધમાં પ્રોગ્રામ કરવાનો છે, કરી નાખું. કીધું જીઓ. હું પ્રોગ્રામ પૂરો કર્યો, પછી કંઈક તો આપે ને. મેં કીધું ડીઝલ ના આપો, તે મને 2000 રૂપિયા આપ્યા. મેં કીધું કાંઈ કે 2000 ઉપર ડીઝલ કોઈને આપતા જ નથી. કે લો કરો વાત, જેટલું ડીઝલ આપે એટલા પૈસા આપ્યા. દુઃખની વાત છે, હું નાઈ ન પડે કે બરોબર છે. ક્યાંય 2000 બધું ડીઝલ આપે તો હું આપી દઈશ, પણ ક્યાંય મને 2000 ઉપર ડીઝલ આપ્યું નહોતું. બરોબર છે. ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારી વધતી જાય છે, સમય અદ્ભુત આવી રહ્યો છે. થોડી વાર હજી મજા આવશે, પણ સમય ભયાનક આવી ગયો છે. આપણે વિચાર્યું નહીં હોય એવું આપણે જોવાના છીએ, વિચાર્યું નહીં હોય એવું બધું થવાનું છે પાકા પાયે. મને ખબર પડી જાય છે. હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો. શું કરવા? 31માં આમ થાય બંધ થઈ જવાના પ્રોગ્રામ, એની હાથે થઈ જવાના. હો થઈ જ જાય. એનું કારણ કહું તમને. જો ને ડીઝલ બંધ થઈ ચા જવું હવે. હાલો એક વાર હાલે એટલે બધા મને ભૂલી જાય હગામાં શું બોલતા હતા. જય સીતારામ. ઇન્ટરનેટ બંધ થઈ જવાનું, આવું બધું સાંભળ્યું છે મેં. હું તો કહેતો ઈરાનમાં ને એવું સાંભળ્યું છે કે ઇન્ટરનેટ કાપી નાખશે તો વાયર તો ઇન્ટરનેટ બંધ થઈ જવાનું છે, ફોન બંધ થાય છે. હા ત્યાં લઈને કલાકાર હાલતા થઈ જાય છે ને આવું બધું થવાનું છે પાકા પાયે છે. થાય જ તે. આવા વિચિત્ર પ્રકારના મેં બધા ટીવીમાં જોઉં છું. એટલે સમય આવો બધો છે એમ. કારણ કે જો હું આ એવું નથી કે જયદીપભાઈ બોલ્યા એટલે હું આ રોજ જોક્સ બોલું છું. અમારા કલાકારની એક ટેવ હોય, અમે ઘડીક થાય ને તમને શું કહી કે તાળી પાડો, તો તમારે તાળી પાડવાની. વળી પાછા મેં એમ કહી કે હાથ ઊંચા કરો, તો તમારે હાથ ઊંચા કરવાના. વળી પાછા મેં એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે, તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે ને કે ભાઈ તમે કલાકાર છો, તમે હાથ કોકને હું લાવ કરાવો, પણ ટેવ પડી જશે અમારે. આનંદ બાકી કશું શેર જીવનમાં. જાઓ દેવભાઈ. હા ચાલુ જ રાખું, શું વાત કરો. હજી કલાકાર બાકી વાંધો નહીં. એટલે આ ટેવ છે અમને. જો અમારો એક નિયમ છે, સાંભળજો. અમે ગમે ત્યાં જઈએ ને કલાકાર, એક વાત અમે ચોક્કસ કરી, ગમે ત્યાં જ્યાં એક વાત નિયમ જ છે, અમે એ વાત કરી જ તે ગમે ત્યાં જઈએ ત્યાં કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારા ઘરે ન કરાવી, અહીંયા શું લેવાય? ખોટી વાત છે, ટેવ પડી જાય છે. દીધા રાખી છે, હાલી જાય પછી. પણ આ તમે બેઠા છો ને, આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળીએ કે આ સંસ્કૃતિ છે, આ ડાયરો છે આપણી. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય છે, આપણી બહેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં જે આખું પરિવાર આપણે સાથે મળીને જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો છે, પણ આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું. હું તમને એક લાઈન સંભળાવું. કેવા હતા આપણા લોકગીત, હવે કેવા આવી ગયા. કેવા હતા રહાડા, કેવા થઈ ગયા. કેવા હતા હિન્દી ગીત, હવે કેવા આવી ગયા. ગુજરાતી ગીત હતા, આપણે શબ્દ આપણને પહેલાં સમજાતા ગીત એવા હતા આપણા. હવે જે આવ્યા ગીત
એ સમજાતા નથી, એ તમને કહું. કેવા ગીત હતા આપણા? એ તમારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે. હીરા મોતી ને મારે સોરે કરવાને મને સુંદડી ઓઢવાની ઘણી હા મારા રે હમ માનો જે રે. મારા રે હમ માનો જે રે. તમારા દલડાને તમારા રુદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. ગીત હતા લોકગીત, શબ્દ સમજાતા કે શું કહેવા માંગે છે. હમણાં એક ગીત આવ્યું છે, બધા કલાકાર ગીતમાં પડી ગયા છે લગભગ, એમાં 10-12 કલાકો તો હાથ વાટીની ગીતમાં પડ્યા છે. એ ગીતના તમે શબ્દ સાંભળો, એ કલાકાર ગાય છે કે ઝીણા મોર લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. આ લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે, જે કલાકાર આવે લીલીના ઘરમાં મોર બોલાવે છે? આવું ગીત જ નથી, આવું ગીત છે જ નહીં. શબ્દમાં માથાકૂટ થઈ જશે. લીલા ઝીણા મોર બોલે લીલી નાગોર, નાગોર એક પ્રાંત છે એની વાત થાય છે. હવે કલાકાર કે ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, લીલી મારી દીકરી બેઠી છે કે બોલતી નથી, બોલો કે આવું ગીત છે જ નહીં. મારા દીકરો હાલે છે. સાહેબ, આપણી દીકરીના નવા નવા લગ્ન થતા વર્ષો પહેલાની વાત કરું છું, આપણા જન્મ પહેલાની. આપણી દીકરીના નવા નવા લગ્ન થતા નવી હાડી આપણી દીકરી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે સ્ટેજમાંથી ભૂલી ગયા છીએ. આપણી દીકરી નવા લગ્ન કરીને હાડી પહેરતી તો આપણી દીકરીના ગીત ગાય છે લોકગીત. કેવા લોકગીત હતા કે હું તો લેરિયું રે ઓઢી પાણી લાની છરી